હાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હવે હું આવી ગઈ છું અહીંયા જોબ પર. મારું હવે કામ ધીમે ધીમે ચાલુ થઈ રહ્યું છે કે સવારમાં આવું છું ત્યારે મને એમ થઈ જાય કે ચલો આ તો જવું જ નથી, કે પછી એવું છે કે ના હવે જવું પડે છે કે મારે એકે રજા આવતી નથી. મારે રજા રાખવી પડે છે કે કામ હોય, મારા ઘર માટે કામ હોય કે મારી ફેમિલી માટે કામ હોય કે મારી માટે કામ હોય, તો મારે રજા મૂકવી પડે. રજા મૂકવી પડે એના માટે છે ને 3-4 દિવસ પહેલાં કહેવું પડે છે. નકર ના કહીએ ને તો આપણી નોકરી ડાઉન વહી જાય, નોકરી થોડી વહી જાય. એટલે સવારમાં આવી જાઉં છું અહીંયા 9 વાગે તમારે પહોંચી જવું પડે છે. પછી 9 વાગે પહોંચી જાઉં, 7:10 બહાર નીકળું છું. એટલે આખો દિવસ અહીંયા પૂરાઈ જાઉં છું. આ બધાની સાથે હું આખો દિવસ એન્જોય કરું છું કે કોઈ ગાંડા છે, કોઈ પાગલ છે, કોઈ સારા છે કે કોઈ નથી સારા, કે એવી રીતે કે એકથી જતું પાગલખાનું છે કે એવા દર્દીની સાથે અમે આખો દિવસ રહીએ છીએ. એવા દર્દીની સાથે અમે કામ કરીએ છીએ. દર્દીની સાથે અમે આખો દિવસ એની સાથે કશીક મજાક કર્યું છે ને રહીએ છીએ કે એ લોકોને પણ આનંદ આવે અને આપણે પણ આનંદ આવે. કોઈ માણસ એવા છે કે ચલો એનો દિમાગ કામ નથી કરતું તો અમે એવી ટ્રીટમેન્ટ કરીએ છીએ. કોઈ એમ લાગે કે આ માણસે થોડુંક મગજ ડાઉન છે તો પછી હવે એવી ટ્રીટમેન્ટ કરીએ છીએ. અમારે એક હોસ્પિટલ છે, એવા હોસ્પિટલમાં બધા પણ ગાંડા, સાજા, પાગલ એવા બધા પણ અમે આવે છે. પણ અમે એવું વિચાર્યું છે કે હવે અમે એવું વિચાર્યું છે કે ગાંડાઓનો માટે છે ને એક આખો રૂમ રાખીએ અને સારાઓ માટે એક આખો રૂમ રાખીએ. કેમ કે બધા ગાંડા સાજા બધા ભેગા રહે છે, સવારમાં આવે છે તો દમ બછાડા કરી દે છે એવી રીતે. તો હવે વિચાર કરો છો કે જોઈએ આ શું ખબર જ નહીં પડતી કે સવારમાં આવીને આ લોકો સાથે દિમાગ દોડાવવાનું, મગજ દોડાવવાનું, બધા સાથે કામ કરવાનું. દીદી પહેલાં મારું આ કામ કરો, દીદી મારું આ કામ કરો, મારું દીદી આ કામ કરો. અમે આવ્યા છીએ, અમે થોડી વાર બેસવા દો, પાણી પીવા દો, ચા પાણી પીવા દો, પછી અમે ફ્રેશ થઈને પછી અમે આવી છીએ. આખો દિવસ તમારી સાથે જ રહેવાનું છે, તમારું જ કામ કરવાનું છે. તો અત્યારે શું કામ દિમાગ ખાઓ છો? થોડુંક અમને તો પોરું ખાવા દો. એટલા દૂરથી હું અહીંયા જોબ કરવા આવું છું અને મને એટલો થાક લાગી જશે પછી મને એમ થાય કે જોબ છોડી દઉં. પણ જોબ છોડે એવી જ નથી, કેમ કે આ જોબ બહુ સારી છે. કોઈ મગજમારી વગરની જોબ છે. 9 વાગે આવવાનું, 7 વાગે છૂટી જવાનું, કોઈ જાતનું ટેન્શન નહીં, કોઈ જાતનું વિચારવાયું નહીં. બસ બધા દર્દી હારે રહેવાનું, હસી મજાક કરવાનું. પછી એવું લાગે આપણા પરિવાર છે એવી રીતે લોકો સાથે અમે રહીએ છીએ. પછી અહીંથી ઘરે જઈ તો એ પરિવાર રહીએ છીએ, જે મારા છોકરા, મારા હસબન્ડ, મારા બાળકો, મારા બેબી, એવી રીતે. પછી એ લોકોને મૂકીને આ લોકો સાથે રહું છું અને મને આનંદ આવે છે. અને હું એક જાતની સેવા કરું છું, એ સેવા કરું છું અને મને આનંદ આવે છે આ લોકોની સેવા કરવામાં કે ચલો આપણે તો આમ કોઈની સેવા નથી કરી શકતા, આમ તો આપણે સેવા કરવી છે. બરાબર છે. ફરીને આપણે કાલે મળશું. સોમવાર, મંગળવાર હું તમને મારો આખો વિડીયો પણ દેખાડીશ તમને, અને બધા જે ગાંડા ગીલા છે એ પણ બધાને હું તમને દેખાડીશ સોમવારે. ચલો મૂકું છું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.